હેલો એન્ડ વેલકમ. મારું નામ છે અયાન અને તમે જોડાઈ ગયા છો જલસો પર. તો એક સવાલ છે તમારા માટે, તમે કદી સેલેડ ખાધું છે? એટલે જ્યારે પણ આપણે સેલેડ ખાઈએ યુઝ્યુઅલી આપણે મોઢું બગાડતા હોઈએ છીએ. નાના હતા ત્યારે કાકડી છે, ટામેટા છે, એનાથી વધારે સેલેડ શું હોય? બટ દેર ઇઝ વન ડ્યુઓ વિચ ચેન્જ ધ ડેફિનેશન ઓફ વોટ સેલેડ ઇઝ ઇન અહેમદાબાદ. સો અત્યારે આપણે એ જ ડ્યુઓ સાથે વાત કરી રહ્યા છીએ કે જેમણે એક સેલેડથી એક સ્ક્રેચથી ઊભું કરીને એક મોટો બિઝનેસ બિલ્ડ કર્યો છે. એન્ડ વી આર ટ્રાઇંગ ટુ ટોક વિથ ધેમ અને એમની જર્ની, એમની સ્ટોરી અને કેવી રીતે આખી બિઝનેસને ઊભો કર્યો છે એ વિશે આપણે જાણવાના છીએ. સો લેટ્સ ઇન્વાઇટ સિમ્પલી સેલેડથી સોહમ પાઠક અને પાયલ પાઠક. વેલકમ મેમ. સો બિફોર વી ગેટ ઇન ધ કોન્વર્ઝેશન આઈ જસ્ટ વોન્ટ ટુ આસ્ક કે વાય સો બેઝિકલી બહુ જ પહેલો જ ક્વેશ્ચન આવે કે ગુજરાતના અંદર એને સેલેડ બનાવવાનું તમે ચાલુ કર્યું છે. સો જ્યાં વી આર ઓલવેઝ બીન વેરી અનહેલ્ધી કે આપણે કંઈ બી કે ચાસણી વગર તો આપણને ખાવાનું ના ભાવે ઓર થિંગ્સ લાઈક દેટ, તો ત્યાં સેલેડ બનાવવાનો વિચાર આવવો ઇઝ ઇટ સેલ્ફ ઇન અ વેરી રેવોલ્યુશનરી આઈડિયા. સો હાઉ ડીડ ઇટ કમ? સો કોવિડનો ટાઈમ હતો જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે, અને એ ટાઈમે એક હેલ્ધી લહેર ચાલી હતી કે હેલ્ધી ફૂડ ખાવાથી કોવિડ ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે ને બધું. એટલે ત્યારે એક માર્કેટમાં હતું તો ખરું જ કે જલ્દી એ એક્સેપ્ટન્સ હતું માર્કેટની અંદર. અને બીજું એ હતું કે અમને મતલબ જે રેગ્યુલર ફૂડ છે જેમ કે વડાપાઉં છે, દાબેલી છે, એ તો બહુ જ બધું મળતું હતું માર્કેટમાં. પણ હેલ્ધી ફૂડના નામે કદાચ બહુ ઓછા લોકો મતલબ કરી રહ્યા હતા. તો અમને થયું કે વાય નોટ હેલ્ધી સેલેડ આપણે બનાવીએ. અને હું પોતે મારા વેઇટ લોસ જર્નીમાં હતી ત્યારે મને સેલેડ ખાવાનું કહેવામાં આવ્યું હતું અને હું પોતે ફૂડી છું. સો મને ખવડાવવું બહુ અઘરું છે સેલેડ. તો મેં એ બધી રેસિપી ક્રિએટ કરેલી હતી. સો આ બધી રેસિપી ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ હતી મારી ઉપર. સો વિચાર્યું કે ચલો કંઈ હેલ્ધી ફૂડનો બિઝનેસ સ્ટાર્ટ કરીએ, અને એ રીતે જ અમે સ્ટાર્ટ કર્યું. So what did you find કે આ સેલેડમાં this is not really nice, this is not what we want to do, and what was the USP when you converted that into your business? નોર્મલી આપણે સ્પ્રાઉટનું જ એક્ઝામ્પલ લઈએ કે સ્પ્રાઉટ મને ખાવાનું કહેવામાં આવ્યું. હવે એકલા સ્પ્રાઉટ તો કેમ ના ભાવે? સો મેં એ સ્પ્રાઉટની અંદર એક ક્રેનબેરીની હેલ્ધી વેમાં ચટણી બનાવી, એક બેઝિલની ચટણી બનાવી, અને એની સાથે મેં મલ્ટીગ્રેન મમરા એડ કર્યા જે આપણા ગુજરાતીઓના સ્પેશિયલ છે મમરા. સો એ મમરાને જ હેલ્ધી મલ્ટીગ્રેન મમરાથી એડ કર્યા. તો એવું લાગે કે સેલેડ બાઉલ તમે એક પેલું બીચ ઉપર તમે એન્જોય કરી રહ્યા હો એવું લાગે તમને. સો એ ડિફરન્સ એક સેલેડ, સ્પ્રાઉટ સેલેડ અને સ્પ્રાઉટ ભેલ સલાડ. કરેક્ટ. સો બેઝિકલી યુ હેવ ક્રિએટેડ સમથિંગ જેનાથી બેઝિકલી એક્સેપ્ટન્સ વધે લોકોનું ટુવર્ડ્સ ધીસ કાઇન્ડ ઓફ સેલેડ ઓર ધ મીલ કાઇન્ડ ઓફ થિંગ. હવે એક સેલેડ એવું છે કે જે હું મારા રેગ્યુલર મીલમાં જ લેતી હતી મારા માટે જ. ઓકે. હવે એ સેલેડનું કોઈ નામ નહોતું, પણ જ્યારે સોમને પ્લેટફોર્મ પર મૂક્યું હતું ત્યારે અમે નામ આપ્યું ફાર્મ ફ્રેશ ગાર્ડન ગ્રીન સલાડ. પણ એ સેલેડ જ્યારે લોકોના પ્લેટ પર ગયું ને તો એ લોકો એવું કીધું કે આ તો મેજિક કરે છે પ્લેટમાં આવીને. સો એ સેલેડનું નામ થઈ ગયું મેજિક સેલેડ. ક્યાં વાત હે! અને એ જ મેજિક સલાડ અત્યારે અમારું ટોપ સેલર, બેસ્ટ સેલર છે અમારું. क्या बात है. So before we start the proper conversation, firstly I want the audience to understand what is Cloud Kitchen and how did you start the Cloud Kitchen and what was the process કે અને yeah. સો ક્લાઉડ કિચન શું હોય એટલે બેઝિકલી કે જ્યારે તમે જે બી બિઝનેસ કરો છો ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર, જેમાં તમે દેખાતા નથી કસ્ટમરને, તમે પાછળથી કરો છો, બેક એન્ડ કરો છો, એને ક્લાઉડ કિચન કહેવાય. અને એનું બીજું નામ છે ડાર્ક કિચન, જે અત્યારે બ્લિંકિટ ખોલી રહ્યું છે બહુ બધા. સો એવી રીતે તમે ક્લાઉડ કિચન ખોલી શકો. એની અંદર સૌથી બેસ્ટ એડવાન્ટેજ એ છે કે તમારું ઓપરેશનલ કોસ્ટ ઓછો થઈ જાય, તમારે માર્કેટિંગ ના કરવું પડે, તમારું પ્રોડક્ટ માર્કેટ પ્લેસ પર ઓલરેડી સેલ થતું હોય. સેકન્ડ, તમારું ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઘટી જાય. ફોર એક્ઝામ્પલ તમે રેસ્ટોરન્ટ ખોલશો તો તમારે 3 લોકો તો ખાલી એઝ વેટર કાં તો 3 લોકો જસ્ટ લોકોને બોલાવવા માટે કે બહાર ક્યુ સંભાળવા રાખવા પડશે. અહીંયા તમારે 6 લોકોનો કોસ્ટ બચી ગયો. યુ જસ્ટ નીડ ધ પર્સન હુ ઇઝ મેકિંગ ધ ફૂડ એન્ડ હુ ઇઝ પેકિંગ ધ ફૂડ એન્ડ હુ ઇઝ ટેકિંગ ધ ઓર્ડર્સ. દેટ્સ ઇટ. એન્ડ નાઉઅડેઝ ઇન સ્ટાર્ટઅપ્સ અમે જેમાં છીએ ત્યાં તો એક માણસ જ આ બધું કરી લેતો હોય છે. એને જસ્ટ તમે એમ કહો કે યુ હેવ ટુ ડુ ધીસ એન્ડ યુ વિલ ગેટ થોડુંક એક્સ્ટ્રા પૈસા, તો એમ કહેશે કે હા હું જ કરી લઈશ. તો ક્લાઉડ કિચન કોન્સેપ્ટ બેઝિકલી તમારા પૈસા બચાવે. અને જે લોકો આ મોડેલમાં માસ્ટરી કરી શકે છે, જેમ કે અમે લોકોએ સેલેડ્સમાં આમાં થોડુંક એક્સપર્ટીઝ આવ્યું, તમે એમાં આગળ વધી શક્યા, તો એ લોકો માટે આ બહુ સારું છે. પછી આની ચેન ખોલી શકે, જેમ કે અત્યારે કિચન એઝ અ સર્વિસ બી બહુ ચાલ્યું છે, જેની અંદર કેવું હોય કે એક ક્લાઉડ કિચન સક્સેસફુલ થાય ને તો એ લોકો એ જ એરિયામાં બીજા 2-3 ક્લાઉડ કિચનને જગ્યા આપે. દે ગીવ ધેમ સ્મોલ સ્ટેશન. દે ઓપ્ટિમાઇઝ એટલે કે જે સ્ક્વેર ફૂટ છે આપણું, જે આપણે કહીએ ને કે આ દુકાન આટલી છે,
તો એ 300 સ્ક્વેર ફૂટ ને એ લોકો બને એટલું વધારે વાપરે, એમાંથી વધારે રિટર્ન કરે. એટલે અમે એવું જ ટ્રાય કરીએ છીએ કે અમારી પાસે જેટલું સ્ક્વેર ફૂટ છે અમે એને કેટલું વધારે પાવરફુલ. કરેક્ટ. સો બેઝિકલી ઇફ આઈ સમ અપ ધ ક્લાઉડ કિચન ઇટ્સ લાઈક ફિઝિકલ જગ્યા એક્ઝિસ્ટ નથી કરતી કસ્ટમર્સ માટે. You have to deliver the customer the things and Yeah. they are in there to enjoy, but they cannot come and eat. Yeah. That's basically cloud kitchen. Exactly. If I'm not wrong. Okay. So ma'am, for you, so if you had to sum up Simply Salad in a sentence, તો એ શું હોઈ શકે? What is Simply Salad for you? માનો પ્રેમ. Hmm. બિકોઝ જ્યારે પણ હું સેલેડ બનાવું છું તો હું નોર્મલી મને એવું જ ફીલ થાય કે હું મારા ઘરના માટે કે સોમ માટે કંઈક બનાવી રહી છું. સો એ પર્સનલ ટચ હજી છે જ અને એ રહેવાનો જ છે. For you? ફોર મી સિમ્પલી સેલેડ ઇઝ કે સિમ્પલ ફૂડ ફોર સિમ્પલ પીપલ. એટલે જે મમ્મા એક મારા માટે વિચારીને બનાવે છે સિમ્પલ રીતે, એ જ મમ્મા બીજા માટે વિચારીને બનાવે છે. અને વાય આઈ સે ધીસ, એનું રીઝન એટલું જ છે કે જ્યારે આપણી મમ્મી કે આપણા ઘરમાં કોઈ પણ વ્યક્તિ આપણા માટે કંઈક બનાવતું હોય ને તો એ લોકો એમને એમ ના બનાવી નાખે. એ લોકો પહેલાં વિચારે કે આ જ્યારે આપણું જમવાનું જમશે તો એને કેવું લાગશે. તો એ જે પ્રોસેસ વિચારે ને અને પછી જમવાનું બનાવે તો એ જમવાનું બળેલું બી હશે ને તો બી આપણને ભાવશે, કારણ કે એમાં એ પ્રેમ છે, એમાં એ ભાવ ગયો છે. એન્ડ આઈ થિંક આઈ માઇટ સાઉન્ડ વેરી સ્ટીરિયોટિપિકલ વેન આઈ સે ધીસ, પણ આ રિયલીમાં એક્ઝિસ્ટ કરે છે. અને તમારું બોન્ડ કેટલું સ્ટ્રોંગ છે ને એના પર છે. આજ સુધી મેં મમ્માએ કાંઈ પણ બનાવશે મેં એવું નહીં કીધું આ વસ્તુ ખરાબ છે, પોસિબલ જ નથી, કારણ કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. એટલે સારું હોઈ બી શકે એવું નથી, What do you mean? some things, but like for example if she is trying something new, but માની લો કે એ વસ્તુ is good compared to the other things which are excellent, so you will never know because the love is so much in that dish. Yeah, true. So the next question I have is, so firstly I want to know કે before coming to Shark Tank, ત્યારથી the journey has been a rocket, ત્યારથી everything has been up in the skies, but before that you have a very humble starting. તમે બહુ જ એ રીતે શરૂ કર્યું હતું. even if you go a way back, એ જે જર્ની છે that is very inspiring to me, and I would want કે તમે ઓડિયન્સને પણ તમે કહો કે how did the journey of basically ma'am you started in a way કે જેના કારણે Simply Salad બન્યા પહેલા પણ you had a long journey. So I want the audience to know that what the journey was. સો આમ તો કહેવાય કે જર્ની સ્ટાર્ટ થઈ સોમ જ્યારે 2 વર્ષનો હતો ત્યારે, જ્યારે મારું ડાયવોર્સ ફાઇલ થયું. અને ત્યારે એવું હતું કે મને કંઈક કરવું હતું અને મારા ફાધરને મેં કીધું કે મને અમદાવાદ જવું જ પડશે, કારણ કે મારે ફરીથી જોબ લેવી છે. ત્યારે ફરીથી હું અહીંયા આવી ત્યારે સોમ મમ્મી પપ્પા પાસે હતો અને મેં જોબ પણ કરી બ્રિટિશ એરવેઝમાં, કારણ કે હું એરલાઇન ફિલ્ડમાં કામ કરતી હતી. પણ પછી એવું થયું કે જોબથી વાત નહીં બને, કારણ કે સોહમને સાચવવાનો છે, જોબ પણ કરવાની છે અને ઘરે સંભાળવાનું છે. અને મારા મધર પણ જોબ કરતા હતા, ગવર્મેન્ટ સર્વન્ટ હતા, એટલે એ પણ એની જોબ મૂકીને આવી નહોતા શકતા અમદાવાદ. સો વિચાર્યું કે આવું કંઈક બિઝનેસ કરીએ કે જેમાં ઘરેથી જ ઓપરેટ થતું હોય. તો મેં પીજીનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, જેમાં ગર્લ્સ મારી પાસે રહેતી હતી. અને જોતા જોતા બિફોર કોવિડ મારી પાસે 150 છોકરીઓ હતી. અને ત્યારે એવું હતું કે બસ લાઈફ સેટ છે, સોહમ 12th આવી જશે હમણાં અને બધું સરસ ચાલી રહ્યું છે. અને એકદમથી કોવિડ આવ્યું અને બધી છોકરીઓ ઘરે જતી રહી. ખાલી 16 છોકરીઓ મારી પાસે હતી જે ફાર્માથી બિલોંગ કરતી હતી. હવે એને સર્વાઈવ કરવું 3 મહિના તો કાઢી લીધા સેવિંગ ને એનાથી, પણ પછી અમે લોકો શિફ્ટ થઈ ગયા અમારું જે ઘર હતું એમાં. એટલે ત્યારે એવું હતું કે ચલો પીજીની 16 છોકરીઓ છે તો ત્યાંનું જે રોલિંગ છે ચાલે છે, પણ હવે અહીંયા જે ઘર લીધું છે એને કેવી રીતે ચલાવવાનું. સો એ જે સ્ટ્રગલ અમે જોઈને કે સોમને એવું કહેવું પડે કે ભાઈ થોડું એસી ઓછું વાપરજે, કે જેને ગરમ રોટલી ખાવાની ટેવ હતી અને મારે સવારે 7 વાગે કોઈ આવીને રોટલી બનાવી જતું અને અમે જમતા, કારણ કે ત્યારે એ કિચનની અંદર જ્યારે ખાલી સેલેડ નહોતું બનતું ત્યારે હું ઢોકળા પણ બનાવતી હતી, ખીચડી, કારણ કે એ ટાઈમ એવો હતો કે ત્યાં જે ચાલ્યું એ ચલાવવું હતું, કારણ કે અર્નિંગ જોતું હતું. સો એ ટાઈમ પણ કાઢ્યો અમે 1 વર્ષ 1.5 વર્ષ જેવો. અને એ ટાઈમમાં સોહમનો બહુ મોટો સપોર્ટ હતો મને. 12thની એક્ઝામ પણ હતી, પણ એની સાથે સાથે એણે જે રીતે અવેરનેસ માટે જે બધું કર્યું
અને અમને સૌથી મોટો બેનિફિટ જે સ્ટાર્ટિંગમાં મળ્યો એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી મળ્યો. ઓકે. જે લોકો મતલબ એવું કહેતા હોય છે કે ભાઈ એક સ્ટોરી કે એ મૂકવાના આટલા કે આ ચાર્જ, પણ જ્યારે એ લોકો અમારી સ્ટોરીને સાંભળી સમજી ત્યારે એ લોકોએ સામેથી એવું કીધું તમે મોકલી દો, અમે તમને હેલ્પ કરશું. એ લોકોએ ખાલી સ્ટોરી ના મૂકી, એ લોકોએ પોસ્ટ પણ મૂકી અને રેગ્યુલર એ લોકો પોસ્ટ મૂકતા જ ગયા. સો એના લીધે થઈને શું થયું કે લોકોમાં એક અવેરનેસ આવી કે હા આ હેલ્ધી ફૂડ છે, ઘરનું છે. એટલા માટે થઈને જ અમે ગોતા પણ હતા, છતાં પણ અમારા ડેઈલીના જે બાઉલ્સ જતા હતા એ વધવા લાગ્યા બીકોઝ ઓફ કે હા આમણે કીધું છે એટલે આપણે એકવાર તો ટ્રાય કરી જ લઈએ. સેલિબ્રિટી લોકો ખાય છે. Yes. that image. એક્ઝેક્ટલી. અને એમાં અમારું કોઈ ખર્ચો અમે નહોતો કર્યો, ત્યાં એ લોકોએ અમને હેલ્પ કરી હતી. અને એ ટાઈમે કદાચ જો અમારે ખર્ચો કરવો પડે તો અમારી પાસે પૈસા હતા પણ નહીં, પણ તે અન્ડરસ્ટેન્ડ અને અમને સરસ એ રિસ્પોન્સ મળ્યો. ત્યાંથી અમે લોકોનો થોડોક જમ્પ ત્યાં પણ મળ્યો હતો અમને, એનાથી પણ અમારો બિઝનેસ વધ્યો. અને જ્યારે અમે લોકો ફરીથી બીકોઝ પછી થર્ડ વેવ પછી પીજી ને બધું સ્ટાર્ટ થઈ ગયું હતું, સો અમે લોકો ફરીથી અમારા શિવરંજની એરિયામાં જ ફરીથી આવી ગયા. અને જ્યારે અહીંયા સ્ટાર્ટ કર્યું ત્યારે એવું થયું કે હવે બહુ બધા લોકો ઓર્ડર કરે છે અને હું તો બહુ સિમ્પલ સેલેડ બનાવીને મોકલું છું. તો હવે મને એવું થયું કે મને લેવલ અપ કરવું પડશે, કારણ કે આગળ કહેવાય છે ને કે ચેન્જ હંમેશા તમે જેટલું ચેન્જ કરો એટલું. સો જ્યારે મેં એ કર્યું ને ત્યારે મેં જેમની પાસેથી ટ્રેનિંગ લીધી એમણે મને એવું કીધું કે તમે સેલેડ સિવાય બીજું કંઈ જ ના રાખો, એની અંદર તમે વેરાયટી વધારો, પણ એના સિવાય તમે જે બીજું આપો છો બધું પહેલાં બંધ કરી દો. સો એ ટાઈમે મને ફરીથી બિઝનેસમાં થોડું ડાઉન ગયું, કારણ કે ત્યારે મને કસ્ટમર ડિમાન્ડ કરતા હતા કે મને હેલ્ધી ઢોકળા ખાવા છે, હેલ્ધી ખીચડી ખાવી છે. અને હેલ્ધી ખીચડી તો એટલી પોપ્યુલર હતી ને કે એક કસ્ટમર હતા એવરી ડે એ ખીચડી મંગાવે. અને તમે નહીં માનો એ જે કસ્ટમર હતા ને નોન ગુજરાતી હતા, અને નોન ગુજરાતી લોકો બીમાર થાય ત્યારે જ ખીચડી ખાતા હોય છે, પણ એ ડેઈલી ખીચડી એન્જોય કરતા. સો એ થોડું હતું કે ભાઈ આ કોન્સેપ્ટમાંથી પછી સેલેડના કોન્સેપ્ટમાં અમે આવ્યા. પણ સેલેડની અંદર અમે લોકોએ એટલી વેરાયટી લાવી દીધી ને કે હવે જે નોર્મલ છે કે જે એક દાળ ભાત શાક રોટલી ખાવાવાળો માણસ છે એ માણસને તમારે સેલેડ ઉપર લઈ જવો છે. તમે કાલથી એના ડબ્બામાં અવાકાડો પેક કરીને મોકલશો, જ્યારે એને ખબર જ નથી કે આ અવાકાડો છે શું, કે એનો ટેસ્ટ શું છે, તો એ ખાવાનો જ નથી. પણ તમે એના ડબ્બામાં સ્પ્રાઉટ ભેલ આપી દેશો અને પેલા મમરા ખુલશે એટલે એને તો મજા પડી જશે. સો એવી જ રીતે અમે હવે જેમ કે અમારા ચણા છે, જે આપણા ચટપટા ચના સલાડ છે અમારું. સો અમે લોકો શું કરતા હતા કે બ્રાઉન બ્રેડ સેન્ડવિચનું મેન્યુ જ્યારે હોય ને ત્યારે એમને એક પ્રોટીનનું પોર્શન આપવા માટે અમે ચણા આપતા હતા. તો ઘણા કસ્ટમર એવા હોય કે જે લોકો એવું કે અમે સેન્ડવિચ નથી ખાતા, તો અમે એને એ ચણા અને એની સાથે થોડું સેલેડ અને બાજુમાં થોડું ફાઈબર માટે કોર્ન મૂકી અને 2 ચટણી સાથે હું આપતી હતી. હવે એટલું ડિમાન્ડમાં આવી ગયું ને અત્યારે એ અમારું મેજિક સલાડથી પણ ઉપર થઈ ગયું છે. સો એક એની અંદર એક ઇન્ડિયન ટચ છે. એ સલાડની અંદર આપણું એક જે ઇન્ડિયન આપણી જે પ્લેટની અંદર આપણે જે જમીએ છીએ એનો એક ટેસ્ટ એમાં છુપાયેલો છે. એના લીધે થઈને શું થયું કે કસ્ટમર વધારે લોયલ થયો અમારી સાથે. એક કસ્ટમર 3 વર્ષથી ખાય છે, એક કસ્ટમર 1.5 વર્ષથી ખાય છે. અને અમને ખબર છે કે અમારી પાસે પહેલાં એવું હતું કે અમારી પાસે જે લોકો વીકલી, અમારા 2 છે વીકલી અને મંથલી. તો અમારી સાથે એવું હતું સ્ટાર્ટિંગમાં કે મંથલી ઓછા હોય અને વીકલી ખાસા હોય, સબસ્ક્રિપ્શન મોડ્યુલમાં. તો અત્યારે એવું છે અમારી પાસે કે અમારી પાસે જેટલા વીકલી છે ને એ લગભગ 8-10 હશે ખાલી, અને બાકી બધા મંથલી છે. અને એ મંથલીમાં પણ ઘણા લોકો એવા છે કે જે લોકો ઓલરેડી 6 મંથના અને 1 યરના પેકેજ લઈ લીધા છે. ક્યા વાત હે. હા, people have been very adaptive to the things you are making. Okay, so તમે જે અત્યારે વાત કરી કે તમારે લેવલ અપ કરવાની જરૂર હતી, ઇનોવેશન કરવાની જરૂર હતી. સો વોટ કાઇન્ડ ઓફ રિસર્ચ ડીડ ઇટ ટેક કે શું કરવું જોઈએ, મતલબ બીકોઝ એટલીસ્ટ 10, 12, 15, 20 જાતના સેલેડ્સ છે. સો વોટ રિસર્ચ ડીડ ઇટ ટેક કે હા this is what I want to, and what was the procedure? So લેવલ અપ માટે મેં એવા કોઈ કોર્સ કે એવું કોઈ સેલેડના ક્લાસીસ નહોતા કર્યા. મેં જે શીખ્યું ત્યાં કલિનરીમાં એ જ વસ્તુ જે શીખી એને મેં પછી હેલ્ધીમાં કન્વર્ટ કર્યું. જેમ કે નાના ચેન્જીસ, જે આપણું જે કોર્ન હોય છે મકાઈ, એ મકાઈનું જે બોઇલિંગ સ્ટાઇલ છે એ મારી ચેન્જ થઈ. જે કિનવા છે એનો એક બહુ હાર્ડ કુકિંગ સ્ટાઇલ હોય છે કે જે મેં ચેન્જ કરી.
જેના લીધે થઈને લોકોને એ વસ્તુને ગમવાની સ્ટાર્ટ થઈ. જેમ કે કિનવા એક જ સ્ટાઇલમાં હું બનાવતી હતી, પછી કિનવા ખીચડી બનાવી, કિનવા પુલાવ બનાવ્યો, એની સાથે કર્ડ રાયતું આપ્યું. સો આ બધું કેવું છે કે એક હેલ્ધી તો જાય જ છે, એની સાથે સાથે એક જે ટ્વિસ્ટ છે કે એ લોકોને એવું જ લાગે છે કે અમે અમારો પેલો પુલાવ અને દહીંનું રાયતું ખાઈએ છીએ. સો એમના ખાલી રાઈસ ચેન્જ થયા કિનવાથી. સો એ રીતે નાના નાના ચેન્જીસ કર્યા જેનાથી એ લોકોને વધારે ગમ્યું સેલેડ. એન્ડ એક સ્ટોરી જે આઈ થિંક આઈ એમ વેરી અવેર અબાઉટ ઇટ કે તમે સોહમ માટે કંઈક હેલ્ધી ફૂડ બનાવતા હતા એન્ડ દેટ્સ હાઉ યુ વેન્ચર્ડ કે એ રીતે તમે શરૂઆત કરી હેલ્ધી ફૂડ્સ બનાવવાની. તો એ સ્ટોરી તમે કહેશો તો ગમશે. સો સોહમ નાનો હતો અને એને વ્હાઈટ પાસ્તા બહુ જ ભાવતા. હવે વ્હાઈટ પાસ્તા છે એ મેંદાના હોય અને એનું જે આખું પ્રોસેસ છે એમાં પણ ફૂલ ઓફ અનહેલ્ધી થિંગ્સ, મેયો અને એવરીથિંગ. તો મેં એના માટે એક વખત હેલ્ધી પાસ્તા બનાવ્યા અને એમાં અમે હંકર્ડથી એ જ વ્હાઈટ સોસ જ પણ હંકર્ડથી બનાવ્યું. તો એને ખ્યાલ જ ના આવ્યો કે આ હંકર્ડથી બનાવવામાં આવ્યું છે. સો એ રીતે ઘણી બધી એવી રેસિપી છે કે જેમ કે થેપલા છે તો થેપલા ટાકોઝ. એક કહેવાય ને કે એક જંક ફૂડ તરફનો જે ક્રેવિંગ છે ને એ સેટિસ્ફાઈડ પણ થયો અને એની સાથે સાથે એક હેલ્ધી ઓપ્શન પણ મળ્યો જે દરેકમાં પોતાના બાળક માટે વિચારતી હોય. કરેક્ટ કરેક્ટ. ધેટ્સ હાઉ ધ હેલ્ધી જર્ની સ્ટાર્ટેડ. ઓકે, સો યુ એન્ડ સોહમ તમે બંને સાથે એક કામ કરો છો. તો સોહમ શું રોલ, આઈ વુડ લાઈક ટુ નો ફ્રોમ સોહમ. સો વોટ રોલ ડુ યુ પ્લે ઇન ધ હોલ થિંગ? સો વી બોથ, આઈ વિલ ડિફાઇન કે અમારા બંનેના રોલ શું છે, કારણ કે શી ઇઝ ધ ફાઉન્ડર અને હું કો ફાઉન્ડર છું. મમ્મા પૂરેપૂરું જે સેલેડનું રેસિપી ડેવલપમેન્ટ છે, જે સેલેડ બને છે અને સાથે સાથે જે આખું ટીમનું એડમિનિસ્ટ્રેશન છે એ જોવે છે. સો ઓવરઓલ ધ મેઇન હાર્ટ ઓફ ધ બિઝનેસ ઇઝ બીન સીન બાય રિમેનિંગ વિચ કમ્સ લાઈક સોશિયલ મીડિયા છે કે વેલ વી આર ટોકિંગ બિઝનેસ ડેવલપમેન્ટ કે કોઈ ઇવેન્ટ્સ કરવાની છે કે ક્યાંય પણ કંઈક નવું, જેમ કે નવરાત્રિ આવે છે તો કોઈ એક ગરબામાં એવી સ્પોન્સરશિપ કરવાની છે જ્યાં પૈસા ના આપવા પડે. સો વી આર વેરી લાઈક આઈ પર્સનલી થિંક કે મમ્મા ઇઝ વર્કિંગ સો હાર્ડ, સો આઈ ડોન્ટ વોન્ટ કે જે બી money we are earning, we don't spend unnecessarily on sponsorships or anything because it takes hard work. અને અમે એવું વિચારીએ કે બને એટલું અગર તમારું માર્કેટિંગ ફ્રીમાં થઈ શકતું હોય તો કેમ નહીં. તમે શાર્ક ટેન્ક પર ફ્રીમાં આવી ગયા તો તમે બીજું બધું તો ઇઝીલી કવર કરી લેશો. એન્ડ યા, આઈ વુડ સાઉન્ડ વેરી ઇઝી વેન આઈ એમ સેઇંગ કે બહુ ઇઝી જ આવું કહી દેવું કે બધું તમે ફ્રીમાં, પણ જ્યારે એક રિયલમાં કરવાનું આવે ત્યારે થોડુંક ટાસ્ક જેવું કે તમને ઘણું બધું શીખવા મળે. એન્ડ અધર દેન દેટ સોશિયલ મીડિયા મારું ફેવરેટ છે. જે બી તમે રીલ્સ જુઓ છો મસ્ત મસ્ત, એમાં ટીમ છે, મમ્મા છે, હું છું અને સાથે સાથે અમારી સાથે એક 3-4 છોકરાઓની ટીમ છે, ઇન્ટર્ન્સ છે લોકો, એન્ડ દે આર કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ. એટલે એ લોકોને એવું છે કે અમને બસ તમારી સાથે કામ કરવું છે, અમને તમારી પાસેથી કંઈક શીખવું છે. અને ધેટ ઝીલ જે કહીએ ને કે જ્યારે અમે જોયું ને એમની અંદર, ત્યારે અમને એવું થયું કે વી વિલ ડેફિનેટલી આસ્ક ધેમ ટુ વર્ક ફોર અસ. એન્ડ મોર દેન મની, ધ ઇમ્પોર્ટન્સ જે એમના માટે સૌથી મહત્વનું છે ને એ છે કે જે અમને સામે શીખવા મળે છે અને સામે અમને એક સન્માન મળે છે. મને આ ઉંમરે એમ કે સોહમ ભૈયા કે મને સર કે, આઈ વુડ હું એમને એમ જ કહી દઈશ બીજા વખતે કે મને એવી રીતે ના બોલાવો, જસ્ટ કોલ મી સોહમ. પણ એ જે સન્માન મળે છે ને એ બહુ મહત્વનું છે, કારણ કે તમે ક્યારે એક્સપેક્ટ ના કર્યું હોય કે આ ઉંમરમાં તમને કોઈ એવું કહેશે કે તમે આ રીતે પોર્ટ્રે કરો. અને ક્યાંય બી અમે ટોક્સમાં જઈએ કોઈ બી કોલેજમાં કે તો ક્યાંય બી એવી રીતે એક જે કહેવાય ને ઓનોરેરિયમ કે રિસ્પેક્ટ આપવામાં મળે ને, એ ઇટ ઓલવેઝ ટેક્સ મી બેક ટુ 1 year કે 1 year બિફોર no one was even asking about it. So that's the reality of life when when you recognized by people, ત્યારે જઈને આપણે બધી વાતોમાં આપણે આવી જતા હોઈએ છીએ. and then you have done that much of things કે બિઝનેસ તમે, so I'm very fascinated કે જ્યારે તમે બિલકુલ when you were after your divorce, જ્યારે આખી વાત બહુ જ ડામાડોળ હતી ત્યારે you made the PG business by yourself and it was earning what amount? I'm sorry, around 15-20 15-20 lakh per month, yes. if I'm not wrong. So to build that business, so એ motivation જે છે કે એ background છે, so you have a business background?
ગુજરાતી છીએ એટલે એ તો લોહીમાં જ રહેવાનો. ડેફિનેટલી. પણ એક મારા- વસ્તુ છે કે શી ડીડ નોટ બિલ્ડ એન બિઝનેસ, શી હેડ બિલ્ડ એન એમ્પાયર. કરેક્ટ. અને ધેટ વોઝ, એ જોવું ઘરે આવું ને ત્યારે આમ 4-5 માણસો તો ખાલી આમ બધું નવાબ જેવી જિંદગી હતી કે એ ટાઈપનું મમ્માએ બિઝનેસ બિલ્ડ કર્યું હતું. એન્ડ આઈ વુડ બી, ઇફ યુ વુડ હેવ બીન સીઈંગ દેટ બિઝનેસ, અત્યારે તમે શોક થઈ જાત કે આ કેવી રીતે આટલું બધું. કરેક્ટ. એન્ડ એ જ રીતે કે યુ હેવ બીન અ ઇન્સ્પિરેશન ફોર અ લોટ મેની પીપલ. અને કદાચ શાર્ક ટેન્કની એ વાતના અંદર આ વાત કદાચ ક્યાંક છુપાઈ ગઈ છે કે ટુ બિલ્ડ દેટ મચ ઓફ બિઝનેસ, કે 15-20 લાખનો બિઝનેસ પર મંથ ઊભો કરવો વાઇલ હેન્ડલિંગ ધ કિડ, it is no less than ઝાંસી કી રાની, if I can say that. So તમે મને એ તમે જર્ની મને બહુ જ ઇન્સ્પાયરિંગ લાગે છે. તો અગેન આઈ વુડ આસ્ક કે એ જર્ની પ્લીઝ તમે શેર કરો, દેટ બિકોઝ ત્યારે પીજીનો આઈડિયા આવવો, હાઉ એ ઇનિશિએટ કરવું, પછી 1ના 2, 2ના 4, 4ના 6, 6ના 8 એવા ઘર ઊભા કરવા, રેન્ટ પર લેવા, તો વોટ વોઝ ધ સ્ટ્રગલ્સ એ સમયે? સો જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તો 2 જ છોકરીઓ હતી મારી પાસે, અને એ લોકો બાજુમાં રહેતા હતા અને એમને સડન ખાલી કરવાનું થયું, અને એ જે ઘરમાં રહેતા તેમાં અલગ એન્ટ્રી હતી. તો એણે કીધું કે અમે આંટી રહી લઈએ, અહીંયા અલગ એન્ટ્રી છે. અને મેં લેન્ડલોર્ડને પૂછ્યું તો એણે કીધું કે વાંધો નહીં, કારણ કે એમને ખ્યાલ હતો કે હું કઈ ઓલામાં છું સિચ્યુએશનમાં. સો 2થી સ્ટાર્ટ કર્યું, અને ધીરે ધીરે પછી કેવું થયું કે એમણે ફૂડ માગ્યું તો ફૂડ આપવાનું સ્ટાર્ટ કર્યું. પછી એમને થયું કે ના, ફૂડ તો તમે બહુ સારું આપો છો. પછી એમાંથી 10 છોકરીઓ થઈ. તો ત્યારે એ ટાઈમે પણ આપણે કુક જ રાખ્યો હતો, તો એનું પણ સરસ જ, મતલબ ક્વોલિટી હંમેશા મેન્ટેન હતી. સો માર્કેટમાં વાત ફેલાણી કે આ આંટી તો બહુ સારું જમવાનું અને બહુ સારી રીતે રાખે છે. અને સેફટી વાઇઝ હું કહું તો 10:30ની ટાઈમ લિમિટ આજે પણ અમારી ફોલો થાય છે. હું જ્યારે કોઈ પીજી જોવા આવે ને હું એમ કહું કે 10:30ની ટાઈમ લિમિટ પછી આગળ નહીં ચાલે, ત્યાંથી જ મારે ફિલ્ટર થઈ જાય. એટલે સારી છોકરીઓ મારી પાસે, અને પછી બાકી જેમને કરવું હોય. સો એ રીતે કરતાં કરતાં, અને એ ટાઈમે તો એવું હતું કે મારી પાસે જ્યારે 150 છોકરીઓથી વધારે પણ હતી ત્યારે એક એરિયામાં નહોતું, અલગ અલગ લોકેશનમાં હતું. સો કેવું થાય કે મોર્નિંગમાં તમે બધું ખરીદી કરવા જાઓ, પછી બધું સપ્લાય કરો, ગાડી હતી, ડ્રાઈવર હતો, ત્યારે એક સારી લક્ઝરિયસ લાઈફ હતી. અને 22 જણાનો સ્ટાફ હતો બિફોર કોવિડ. એટલે સવારે પેલું ચાની સુગંધ આવે ને ત્યારે તો આપણે આમ ખાટલામાંથી બહાર આવીએ ને એવી લાઈફ હતી. અને હવે સવારે 4 વાગે કે 4:30 વાગે કુકરોની સીટીઓ મારાથી વાગતી હોય તો મારો સ્ટાફ જે હવે પાછો આવી રહ્યો છે ને કોવિડ પછી, એ લોકો તો આમ શોક થઈ જાય કે આંટી કિચન મેં. સો પણ એ રીતે ધીરે ધીરે મતલબ એ લાઈફમાંથી આ લાઈફમાં આવ્યા. અને સ્ટીલ પણ 150 લોકોને આખું મેનેજ કરવું, 10 ઘર મેનેજ કરવા, 150 લોકોનું ફૂડ મેનેજ કરવું, અને કન્ટિન્યુઅસ ફોર એટલીસ્ટ 5-7 વર્ષ તો યુ ડીડ. 150 લોકોની છોકરીઓ, હા, 150 છોકરીઓને મેનેજ કરવું તો બહુ અઘરું છે. બટ આઈ કન્સિડર છોકરીઓ લોકોમાં જ કન્સિડર. સો ગર્લ્સમાં તો ઝઘડા, કોઈ હસતા આવે, કોઈ રડતા આવે, સો એ બધું પણ જોવાનું એક ટાઈમે. પણ એક વસ્તુ સારી થઈ અમારી સાથે કે જે આ સ્ટ્રગલિંગ પીરિયડમાંથી અમે બહાર આવ્યા ને ત્યારે જ્યારે આ સેલેડનો બિઝનેસ ચાલવા લાગ્યો તો મારી પાસે ઉપર કુક હતા. તો મેં કુકને કીધું કે તમે પાર્ટ ટાઈમ આવો, કારણ કે મને જરૂર છે, સેલેડના ઓર્ડર્સ વધી રહ્યા છે. પછી એમને મેં ફૂલ ટાઈમ લઈ લીધા, એમની જગ્યાએ બીજો કુક આવ્યો, એને મેં ફૂલ ટાઈમ લઈ લીધો મારા રેસ્ટોરન્ટ માટે. હવે અત્યારે એક બીજો કુક આવ્યો છે, એને મેં અત્યારે પાર્ટ ટાઈમ લઈ લીધો છે, કારણ કે મને હવે નીચે પાછું ફરીથી જરૂર પડે છે. એક છોકરી છે જે મારા પીજીમાં જ રહી છે, એ અત્યારે આપણી સાથે એડમિનમાં છે, અને એ બહુ એક સાધારણ ઘરેથી છે. તો એને એનું રેન્ટ પણ એ મારા જ આમાંથી જે અર્ન કરે છે એમાંથી જે ભરી શકે છે, અને એની સાથે સાથે એને શીખવા પણ મળે છે. સો આ રીતે કેવું કહે કે પેલું એક એ લોકો ત્યાં પીજીમાં તો કામ કરે જ છે, એની સાથે સાથે એ લોકો પાર્ટ ટાઈમ અહીંયા પણ જોબ કરે છે. કારણ કે પીજીમાં કેવું હોય કે 10 વાગે ગર્લ્સ જતી રહે સવારે, પછી કોઈ જ ના હોય, એટલે લોકો 11 થી 2:30 વચ્ચે નીચે આવે, એનો પાર્ટ ટાઈમ ઇન્કમ થઈ ગઈ. એટલે અમારું બાજુમાં જ છે, એટલે લોકો જે અમારું નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે કિચન છે ત્યાં એ લોકો બધા આવી જાય. એટલે વેરી સ્મોલ આઈ વોન્ટ ટુ શેર કે એક નાનકડો જ કિસ્સો છે કે એ જે છોકરી કામ કરે છે અમારે ત્યાં પીજીમાં, તો ફર્સ્ટ ટાઈમ શી કેમ જ્યારે આવી તો શાર્ક ટેન્કની ઇફેક્ટ ત્યારે ચાલતી હતી, અને એના માટે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ મેનેજ આ બધું. એટલે હું હતો એની સાથે સાથે, અને હું એને શાર્ક ટેન્કની ઇફેક્ટ એઝ ઇન ત્યારે બહુ જ વધારે ઓર્ડર્સ, હા બહુ વધારે, અને એ ત્યારે જ અમારે, કેમ કે કોઈની જરૂર અમને વી નીડેડ કે કોઈ આવે અને હેલ્પ કરે. હું એકલો, અને અમે બધા ટીમ વાળા નહોતા કરી શકતા, કોઈ સ્માર્ટ પર્સનની જરૂર હતી, નોટ લેબર. તો બેન્ચી કેમ ત્યારે એના માટે બી બહુ અઘરું હતું, પણ એને શીખ્યું મારી સાથે સાથે બેસીને, એ લાગેલી રહેતી. આજે બી અત્યારે શી ઇઝ વર્કિંગ, અમે અહીંયા છીએ તો એ જોશે. અને જ્યારે એના હાથમાં પહેલી સેલેરી આવી ને
તો એ પૈસા લઈને એ ગઈ કાલુપુર, સોરી ઓલ્ડ સિટી સાઈડ શોપિંગ કરવા, અને એને ઘરે આવીને કીધું મમ્માને કે હું આ બધું લઈ આવી છું મારા પપ્પા માટે, મારી બેન માટે, મારા ભાઈ માટે. કે મને આજ સુધી મારા પપ્પા પૈસા મોકલતા હતા કે બેટા આ તારો ખર્ચો, અને આજે મેં કમાઈ કરી અને એમાંથી હું મારા ઘર માટે કંઈક લઈ જાઉં છું. જ્યારે એણે આ વસ્તુ અમને કીધી ને ત્યારે અમને બહુ બંનેને એ દિવસે સારું લાગ્યું, કારણ કે જે છોકરી આઈ થિંક ઇન્ડિપેન્ડન્ટ નહોતી એ આજે અમારા લીધે થઈને કંઈક થોડીક ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે. અને જે ફાઇનાન્શિયલ લિટરસી છે ને આપણી કન્ટ્રીમાં મેન સુધી જ લિમિટેડ છે, પણ એ ક્યારેય વુમન સુધી નથી પહોંચતી. અને આઈ થિંક મમ્મા જેવા લોકોના થ્રુ મમ્મા અગર ચાહે ને તો પીજીની બધી છોકરીઓને લઈ લેશે. આઈ તો થિંક શી વિલ બિલ્ડ અ વુમન એમ્પાવર્ડ ટીમ. ના એટલે એક છોકરી છે જેણે મને મતલબ મેં એને કીધું હતું કે એ HR માં છે, કઈ હેડ છે, તો એણે મેં એને પૂછ્યું હતું કે મને જ્યારે વર્કર્સ વધી જશે મારા સિમ્પલી સેલરીમાં તો મને તારી થોડી હેલ્પની જરૂર પડશે. નાના આંટી હું તો બહુ મોટી કંપનીમાં છું. સો એ ટ્રિગર છે મારા માટે, કારણ કે એક ટાઈમે હું એને હાયર કરીશ, એ મારા માટે એક ચેલેન્જ છે. નો બટ આઈ એમ વેરી શ્યોર કે જે પ્રમાણે ટ્રેજેક્ટરી તમારી જઈ રહી છે, આઈ એમ વેરી શ્યોર કે લોકો સિમ્પલી સાઇડ માટે એવું બહુ જ જલ્દી કહેશે કે ના હું એને છોડી નહીં જાઉં બિકોઝ બહુ મોટી કંપની છે. સો આઈ એમ વેરી શ્યોર એ થવાનું જ છે. એન્ડ સો આટલા બધા અને ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે તમે તમારો પહેલો એક બિઝનેસનો એક્સપિરિયન્સ હતો એન્ડ યુ કલ્ટિવેટેડ ઇટ ટુ ધીસ બિઝનેસ સો સીમલેસલી કે એ યુ કેન નોટ ઇવન ઇમેજિન કે એઝ યુ જસ્ટ રાઇટલી સેડ કે એક આખો એમ્પાયર જેવું કંઈક બિલ્ડ કર્યું છે. એન્ડ જે જતું રહે, જે સડનલી ઇન કોરોના તમારું આખું વસ્તુ ધ વોઝ ડાઉન. એન્ડ આઈ એમ નોટ ધ વન ટુ ટેલ, બટ તમારે જ મને કહેવું જોઈએ કે વોટ એક્ઝેક્ટલી વોઝ ધ સ્ટ્રગલ, કે ત્યારે એઝ યુ સેડ કે રોટલી બી હવે પછી ઠંડી ખાવાની ચાલુ કરી અમે લોકોએ, એન્ડ એસી બી હવે થોડુંક ઓછું કરવાનું ચાલુ કર્યું. તો વોટ વોઝ ધ અધર સ્ટ્રગલ્સ કે જ્યારે એ બધું જતું રહ્યું એન્ડ એકાદ વર્ષ પછી યુ ઇનિશિએટેડ ધીસ સિમ્પલી સેલેડ જે છે, તો એ વોટ વોઝ ધેટ પીરિયડ? સો એ ટાઈમે અમારી પાસે ગાડી અને ડ્રાઈવર હતા. ડ્રાઈવરને મારે કહેવું પડ્યું હતું કે ભાઈ અમે હવે તને સેલરી નહીં આપી શકીએ તો તું ગામડે જતો રહે, અને ગાડી પણ અમે થોડા ટાઈમમાં વેચી નાખી હતી. પ્લસ આ બાજુ શિવરંજની એરિયામાં અમારું પીજી હતું, એટલે અમે ત્યાંથી અગર ટ્રાવેલ કરીને અમને આવવું હોય અહીંયા તો અમે લિટરલી અમે લોકો વિચારતા કે અગર આપણે જશું તો 500 તો આમ જ જતા રહેવાના છે, જે ક્યારેય નહોતું વિચાર્યું કદાચ. સો એ પણ એક ટાઈમે વિચાર્યું કે ભાઈ આવું થશે, પણ ક્યારેય પેલું કહેવાય ને કે હિંમત ન હારી કે ભાઈ સ્ટાર્ટિંગમાં અમને લોકોને દિવસના 4 થી 5 જ ઓર્ડર આવતા હતા, અને એ 4-5 ઓર્ડર લઈને અમારા ત્યારે રિક્ષાવાળા કાકા હતા જે 4-5 ઓર્ડર લઈને અહીંયા વસ્ત્રાપુર સુધી આવતા. તો એ અમને ઘણી વખત એવું કહેતા કે આમાં તમને શું મળે છે, તમે 4-5 ઓર્ડર મારશે. હું ત્યારે એવું કહેતી કે લઈ જાઓ ને કાકા, એક ટાઈમ વધશે આપણા. અને કાકા અત્યારે અમારી સાથે છે, અમને લઈને અત્યારે આવ્યા છે અહીંયા, અને એરપોર્ટનું આખું અત્યારે અમારું જે એરપોર્ટનું જે ડિલિવરી છે એ આખું એ હેન્ડલ કરે છે કાકા. સો સ્ટ્રગલ તો બહુ જ હતી શરૂઆતમાં. સોહમ માટે પણ સ્ટ્રગલ હતી, મારા માટે પણ. એક સરસ લાઈફ જીવતા હતા ને એમાંથી આમ એકદમ સડન કહેવાય ને કે, અને એ જે વચ્ચેના જે 3 મહિના હતા ને એ 3 મહિનામાં તો મતલબ ખબર જ નહોતી કે શું થવાનું છે. એક અનસર્ટેન સિચ્યુએશન હતી. લોકડાઉન ખુલી ગયું, પણ એ લોકડાઉન અમારા માટે પીજી બિઝનેસ માટે નહોતું ખુલ્યું, કારણ કે જ્યાં સુધી 3rd વેવ પૂરું ના થયું ત્યાં સુધી છોકરીઓ કોઈ રિટર્ન આવ્યા નહોતા, કારણ કે એ લોકોને એક ડર હતો મગજમાં. સો એ બિઝનેસ તો ટોટલી 2 વર્ષ કે 3 વર્ષ શટડાઉન જ હતો. હા, પણ એ ટાઈમે ઘણી પ્રોપર્ટીના ઓનર એવા હતા કે જે લોકો સમજ્યા, અને એ લોકોએ અમને એવું કીધું કે ના વાંધો નહીં, અમે આટલો ટાઈમ તમારી પાસેથી ભાડું નહીં લઈએ. એ પ્રોપર્ટી અમારી સાથે છે અત્યારે, અને એમાં અત્યારે અમારો પીજીનો બિઝનેસ છે જ, અને એમાં અત્યારે અમારી પાસે છે 40-50 જેવી છોકરીઓ, અને એ સ્મૂધલી ચાલે છે. અને એ જ જગ્યાએ જેમની પ્રોપર્ટી અમારે ખાલી કરવી પડી ત્યાં હવે બીજા લોકો આવી ગયા છે, અને ત્યાં હવે ન્યુસન્સ થાય છે, અને હવે લોકો રાત્રે સૂઈ નથી શકતા. જ્યારે એ જ લેન્ડલોર્ડ અમને કદાચ વર્ષમાં એક જ વખત મળવા માટે આવતા હતા, એટલું જ પેઇન લેવાનું હતું, એ હવે રોજ રાત્રે કદાચ ઉઠતા હશે. પણ ત્યારે કદાચ એમણે પૈસા જોયા, અને કદાચ આ લોકોએ ત્યારે અમારી સાથેનો એક રિલેશન જોયો, અને એક હેલ્પફુલ નેચર, એ બધું કામ કર્યું. એ રીતે જ રિલેશન બિલ્ડ થાય. આજે જ અમે લોકો એક વર્ક ચાલી રહ્યું છે પ્રોફેશનલ લેવલનું, જેની અંદર એક બેઝિક ફી આવે છે એ વસ્તુમાં. તો અમે એમને કીધું હતું સ્ટાર્ટિંગમાં દેટ ઇઝ અ સ્મોલ બિઝનેસ, અને અમે વી આર નોટ રેડી ટુ ગો ફોર ધીસ એડિશનલ
ધીસ ઇઝ સમથિંગ લાઈક એન અગ્રીમેન્ટ જેની અંદર તમારે એડિશનલ કરાવવાનું હોય છે. હું નહીં સમજ્યો. સો બેઝિકલી તમે કોઈ બી જ્યારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ લો ત્યારે એક અગ્રીમેન્ટ થાય, એની અંદર તમારે એક વસ્તુ ઇન્ક્રીઝ કરવાની, તમારું શેર કેપિટલ હોય. તો એ આજે હું ને મમ્મા વાત કરતા હતા કે એ લોકોને અમને અમારું બિઝનેસ, અમારું જેન્યુઇનનેસ એટલી ગમી દેટ હી મેડ દેટ એઝ અ જેસ્ચર ઓફ સપોર્ટ પ્લીઝ ડોન્ટ ચાર્જ. એટલે તમે પૈસા ના લેતા આ વસ્તુ માટે, કારણ કે દેટ પર્સન હી વોન્ટ્સ ટુ ડુ ઇટ. એન્ડ એ માણસ જે મને અત્યારે જે મારું બધું સંભાળે છે, પેપર વર્ક જે ગાઈડ કરે છે, એણે મને હર વસ્તુમાં ગાઈડ કર્યું છે કે આ વસ્તુ આમ થાય. તમને અગર ખબર ના હોય તો ઇક્વિટી શું હોય, પ્રેફરન્સ શેર શું હોય, એ બધું એને મને સમજાવ્યું છે, જે શાયદ મને કોલેજમાં એટલું સરસ સમજવા નથી મળ્યું. અને મને બી નવાઈ લાગે કે એ માણસ આટલો બિઝી છે, એ આટલી બધી કંપનીઝ હેન્ડલ કરે છે, આટલા લોકો સીઈઓઝને હેન્ડલ કરે, તો બી એ ટાઈમ કાઢીને 1 hour મારી સાથે વાત કરશે. હી વિલ લેટ મી નો, બિકોઝ એને કંઈક જોયું છે કે આ માણસને અગર આ જાણ થશે તો હી વિલ બી એબલ ટુ ગ્રો. હી ઇઝ ઇન લાઇન વિથ ધ વિઝન કે તમે ક્યાં શું કરવા માંગી રહ્યા છો, શું કરવા. એન્ડ એ વસ્તુ મને બહુ જ ગમી. અને જે લોકો બિઝનેસ નવો કરવા માંગે છે એ લોકો માટે કદાચ આ એક બહુ જ સારી ટિપ હેલ્પ હોઈ શકે, દેટ યુ ઇન્વેસ્ટ ઇન પીપલ એન્ડ યુ વિલ રીપ ધ રિટર્ન્સ. કે જેટલું તમે વધારે લોકોના અંદર ઇન્વેસ્ટ કરો છો, કે ઇમોશનલી છે કે ફાઇનાન્શિયલી છે, તો એટ ધ લાસ્ટ પોઈન્ટ તમને ડેફિનેટલી એવું થશે કે તમને એના બેનિફિટ્સ યુનિવર્સ તરફથી ક્યારે ને ક્યારે તમને પાછા મળશે. સો લાઈક વોટ મમ્મા ડઝ ને, કે મમ્મા બિઝનેસ નથી બનાવતી, ના હું બિઝનેસ બનાવું, ના અમે બે મળીને બિઝનેસ, પણ અમે એવા લોકો બનાવીએ છીએ કે એવા લોકોને ટ્રેન કરીએ છીએ જે આ બિઝનેસ બનાવી શકે. બિકોઝ અગર અમે બે ટ્રાય કરીએ તો વી આર નોટ કેપેબલ ઇનફ ટુ ગ્રો સચ અ બિગ બિઝનેસ. વી નીડ ધેર સપોર્ટ. અને જે એમ્પ્લોઈઝ છે અમારે ત્યાં, જે લોકો કામ કરે છે, એ લોકો કેમ લાંબા ટાઈમ સુધી ટકે છે? બિકોઝ બધા એવરીબડી ડિફાઇન્સ કે આ વસ્તુ એમ્પ્લોય માટે આ કરો, એમ્પ્લોય માટે આ કરો, પણ અમે એમ્પ્લોય માટે એક જ વસ્તુમાં ફોકસ કરીએ છીએ, હેપીનેસ ઇન્ડેક્સ, એ માણસની ખુશી. કારણ કે મને એટલું શીખવાડવામાં આવ્યું હતું કોલેજના ફર્સ્ટ યરમાં કે 1 happy employee brings 10 happy customers. તો અગર તમે તમારે ત્યાં જે માણસ રહે છે એને ખુશ રાખશો, એની સાથે તમે એવી રીતે જ મળીને રહેશો કે તમે એ જ લેવલનો માણસ છે, તમે એવી રીતે એક્ટ નહીં કરો કે તમે કંઈક અલગ છો અને એ કંઈક અલગ છે, તો પછી એ માણસ ની ઇનઇક્વાલિટી ક્યારે ફીલ નહીં થાય. એને એવું ફીલ નહીં થાય કે હું મને બરાબર નથી ગણતા. અને અમારે ત્યાં બહુ બધી ડાયવર્સિટી બહુ છે, જેમ કે નેપાળથી કોઈ કામ કરે છે, કોઈ ગુજરાતનું વ્યક્તિ કામ કરે છે, કોઈ રાજસ્થાનનું વ્યક્તિ કામ કરે છે. તો ઘણીવાર તો કેવું હોય કે ઇન્ટરનલ એક જ સ્ટેટના લોકો વચ્ચે ઇન્ટરનલ ભેદભાવ હોય. અહીંયા તો 3-4 જગ્યાઓના લોકો છે, હવે ઇન્ટરનેશનલ લોકો પણ છે, એટલે કે નેપાળથી, તો કેટલા ભેદભાવ થઈ શકે, બહોર થવો જોઈએ. પણ તો બી લોકો એટલા ખુશીથી રહેતા હોય. રોજ સવારે અગર રાજસ્થાની સબ્જી બની હોય તો એ જે નેપાળી કૂક હોય એને મજા આવે, જે નેપાળી વસ્તુ કંઈક બની હોય દાળ, તો એ રાજસ્થાની લોકોને મજા આવે. એન્ડ સમટાઈમ્સ સીઈંગ ધેર ફ્રેન્ડશિપ, અમે બોક્સ ક્રિકેટ માટે જતા હોય, અમે ઘરે ફંક્શન્સ રાખતા હોય, ત્યારે જ્યારે અમે જોઈએ કે એ લોકોનું બોન્ડિંગ આટલું છે. પીઝા જેવી વસ્તુમાં બી લોકો એમ કે મારો ફ્લેવર આ છે, તારો ફ્લેવર આ છે ને, તો તું 2 પીસ મારા ટ્રાય કર અને 2 પીસ તું મને તારા. એ બધી વસ્તુ અમે જોઈએ ત્યારે અમને એવું થાય કે હાઉ ઇઝ ધીસ પોસિબલ, ક્યાંથી આવે છે આ પ્રેમ આટલો. અને એ બહુ સારી વસ્તુ કહે કે એ એટલું એક ફેમિલી જેવું ફિલિંગ છે. કારણ કે હું ક્યારે બી ઘરે આવું ને તો મને એવું નથી લાગતું કે હું કોઈ ઓફિસમાં આવ્યો છું. ક્યારેય મને આજ સુધી મમ્મા કે મને એવું નથી લાગ્યું કે અમારી ઓફિસ ક્યાં છે, અમારી કેબિન ક્યાં છે. અમે લોકો અમારું જે ડાઇનિંગ ટેબલ છે ને ત્યાં જ આજે કામ કરવા બેસીએ છીએ. અને અમે એવું ક્યારેય નથી વિચાર્યું કે અમારે એક કેબિન બનાવી છે. કારણ કે જ્યારે અમે કેબિન બનાવશું, જ્યારે અમે દરવાજા બનાવશું, ત્યારે અમે એક મેકેનિસ્ટ મોડેલ બની જશું. એ મેકેનિસ્ટ મોડેલ એને નોક કરવું પડશે, એને વિચારવું પડશે પગ મૂકતા પહેલા. અને અમને એવું નથી કરવું. અમને એક માર્ક ઝકરબર્ગે જ્યારે ફેસબુક ચાલુ કર્યું હતું ને, ત્યારે એણે લોકો માટે ફ્રી ફોર્મ રાખ્યું હતું. આજે હી ઇઝ એટ અ લેવલ વેર હી નીડ્સ ટુ, he cannot continue that. બટ જ્યારે એને સ્ટાર્ટ કર્યું હતું ત્યારે એક જ જગ્યાએ બધા બેસતા, એ લોકો સામે સામે વાત કરતા. એ ભલે સીઈઓ હતો પણ તો બી એને એવું ટ્રીટ કરવામાં આવતું હતું કે ઇઝ અ નોર્મલ પર્સન, ઇક્વલ પર્સન ટુ એવરી એમ્પ્લોય. સો આઈ થિંક એ અગર રહીએ ને તો બિઝનેસ વધારે ગ્રો થઈ શકે. કરેક્ટ. સો બીજો એક સવાલ એ છે કે હાઉ લાઈફ હેઝ ચેન્જડ આફ્ટર શાર્ક ટેન્ક? ધ બિગ ક્વેશ્ચન કે એવું શાર્ક ટેન્કના આઈ થિંક શાર્ક ટેન્કનું ઇન્વેસ્ટમેન્ટ હજી સુધી રિડીમ નથી કર્યું તમે લોકોએ. ઇઝ ઇન પ્રોસેસ, હજી ચાલી રહ્યું છે. તો બિફોર દેટ ઓલ્સો કે શાર્ક ટેન્કના કારણે ઘણા બધા ચેન્જીસ હાઉ ધ બિઝનેસ ઇઝ રનિંગ એનામાં બી આવ્યા અને તમારા લાઈફમાં પણ આવ્યા છે. સો આફ્ટર શાર્ક ટેન્ક વોટ વોઝ ધ સીન? તો અહીંયા આપણે કોન્વર્ઝેશનમાં અલ્પવિરામ મૂકીએ છીએ, પણ વાતો હજુ ચાલુ જ છે પાયલ પાઠક અને સોહમ પાઠક સાથે. સિમ્પલી સેલેડની આખી જર્ની એ લોકો શેર કરવાના છે અને નવા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી સાંભળતા રહેજો જલસો.